અત્યાર સુધી આ લોકોએ 5 વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસ વાળાને મોકો આપે, 5 વર્ષ ભાજપ વાળો રાજ કરે, 5 વર્ષ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસનો બને, 5 વર્ષ ભાજપનો બને. આવી રીતના આઝાદીના 78 વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે. હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કૌભાંડ કેમ કર્યું, ભાઈ તમે નળ સે જલમાં કૌભાંડ કેમ કર્યું, ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગરમાં 28 ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો, ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો, ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાવી જેતપુરનો, ભાઈ તમે તુરખેડાની બહેનો માટે રોડ કેમ નથી બનાવતા, ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મૂકતા. એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી. એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા ભાણિયા બનીને રાજ કરતા હતા, હવે ત્રીજો મોરચો આવી ગયો છે. થયું કે નહીં થયું? એ લોકોને અત્યાર સુધી મામા ભાણિયાએ કીધું કે ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલવાનો, ત્રીજી પક્ષ નથી ચાલવાનો, એવો પ્રચાર હતો ને આ લોકોનો. ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર, આ ત્રીજો મોરચો દોડવા લાગ્યો છે કોમાટમાં. આજે આખા બજારમાં દોડી પડે છે. આજે ત્રીજો પક્ષ આખા ગુજરાતમાં દોડે છે. એટલા માટે આ લોકોને ડર પણ બેસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા, વેવાય વટુલોમાં 5 વર્ષ તમે કરતા હતા, 5 વર્ષ મારો વારો હતો. હવે તો આ બધા નવા આવ્યા છે, લોકો હવે લઈ જશે. એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવાના અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે. રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છીએ, રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય. એટલે રાતે ઉઠીને 1 ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઉઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડીયો આવી જાય છે. સવારે એ લોકોના વિડીયો મારા મોબાઈલમાં આવી જાય છે. હા, પેલા બાજુના સાંસદો પણ, આ બાજુના સાંસદો પણ, મંત્રીઓ તંત્રીઓ, ચૈતર વસાવા, ચૈતર વસાવા, ચૈતર વસાવા, ચૈતર વસાવા.